મંગોટો આવે કલા દી થાય હાથ દેખાણો હાલ ફોટ ચાલ કઈ આવું મંગા તો જાય પણ તું હું કામ ગલોટિયા મારી ગયો એમાં એમને કેદો ના દેખાતો ન તો આ દેખાણા તે પણ આવ્યા તો શું છે પણ કેટલા આવ્યા નહીં હોય લાવ્યો હોય આપણે હું કેદો ના એમ ન થાય છોકરા સારું કઈક લેતા જ અહીંયા ડોહો હું લાવ્યો હોય આપણે હે આપણે આટલું શું લાવે હાલ તો આગળ આવશે હાલ આપણે જઈએ તે તો મારે તો જવાનું જ છે હે હાલ કા મંગાત દે આય ભાઈ મખણ આય આવી જાવ ને આ બે તો હું કરું તમે તો હારા રોકાઈ ગયા પેલા રોકાવું જ પડે એવું હતું આ ઓલા બાદશાહ બંધ થાય ત્યાં આવું ને તો તમે ક્યાં ગયા હતા દિલ્હી ગયેલા હતા તો એટલા બધા દી રોકાઈ ગયા એનું સમાધાન ત્યાં થાય ત્યાં આવું ને ભાઈ તો તમે સમાધાનમાં ગયા હતા તો એ મારી સિવાય થાય એમ નહોતું એટલે ના દિલ્હી ગયો છું આ બાબો ભૂલી ગયો લાગે ક્યાં ગયો અને એની વગર સમાધાન થાય એમ નતું દિલ્હી એ દિલ્હી પાછું લે હે દાદા કાંઈ ભૂલાઈ નથી ગયું ને ના ભાઈ ના લે હું એકલો વિચાર કરે હું દિલ્હી જ ગયેલો હતો એલા હા એમાં તો 20-25 દી વયા ગયા એટલે જ કહું કે તમારે ટાઈમ બહુ લાગ્યો પણ એ બાદશાહ બંધ થાય ત્યાં આવું ને ભાઈ એ બાદ સમાધાન કરીને પછી તમે ત્યાંથી નીકળ્યા તો તમે આવ્યા હેમાં લે હું આવ્યો વિમાનમાં હોય મોટા મોટા ગોળા મારે વિમાનમાં આવ્યો કે ભાવનગર વિમાનમાં ઉતર્યો નાલી પછી બસમાં બેસીને અહીંયા આવ્યો તો ને પછી ટેમ્પો મળ્યો વેળાવદરથી ટેમ્પોનું કહે તો વાત બરોબર છે બાકી વિમાન તો મારે કેમ માનવું હે દાદા તો એ કોઈ મેકવાનું આવ્યું એટલે મેકવા થોડા આવે પછી આપણે એકલા જ્યાં હોય ને એમની સમાધાનમાં જ્યાં હોય તો મેકવા તો આવે ને એમ કહું ભાઈ એના હવના પછી કામ હોય ને નોખા એટલે હવના હવ કામે પકડી લીધા એને અને પછી મેં કીધું હવે હું જાઉં ટકા વાંધો નહીં જાઓ દાદા કે તમારી વારીમાં જ નહીં કીધું ખડખડ થઈ ગયું નહીં એટલે હું દિલ્હી જો ને ત્યાં ઓલા કટી કયા મારા ખાટલા થઈ ખડ કરી નાખ્યું બોલ લે તો ખરો કા મંગાતા આ બે હું મંગા દાદા કરા શું છું આ બધું લે હું કર્યું આ બધું તમે નહોતા કહેતા મને હા એ કે હું જાવ પછી માલને નીરજે ખડબડ વાઢી નીરજે ખડી હટું ઉગાડ્યું મેં પણ ખાટલા છે થોડું પણ દાદા ઉગી જાય હું શું કરું પણ દાંતડી તારી પાસે હતી કે નહીં દાંતડી પારું નહીં ને ખાટલો તો હરખો રાખવો નહીં ને હારો દાંતડી ઓલા ટાટામાં ગોતી મરી ગયો પણ દાંતડી નો દડી કે દાંતડું નો દડ્યું પછી આચે છે વસોડતો લો બોલો મખણભાઈ અને દાંતડી ન મળી આ બધું ભેળવી મેરું જોતો ખરો આ કોક મખણભાઈ એવા 5 ભાઈઓ આવ્યા તો મારા અહીંયા હું બધું કે મંગોડો આ ખડ ઉપર બેઠો કાંઈ વાંધો નહીં દાદા આપણે 2 દીમાં હાવ ખોદી નાખશું પછી કાંઈ અરે પૂકી જોઈએ ને ડોહો જોત હોય ને આમ જો તો આવીને ડાયરો તરત ચાલુ કર્યો હોય અહીંયા આવીને પાર્લામેન્ટ શરૂ કરી હે કા દાદા કે દુના ક્યાં જતા પેલા તું બે તને વાત કરું ને બે હું મને ઉભરાવા જો ની પેલા ઓલા બાદ કરતા ને તે હું દિલ્હી ગયેલો હતો લે દિલ્હી તો છોટું દાદા દિલ્હી ગયેલા હતા તો એટલા બધા થી ક્યાં રોકાણા એ ઓલા બાદશાહ બંધ થાય ને સમાધાન થાય ત્યાં આવું ને છોટું આ ડોહાનું માનતા હશે એ લોકો હે આમાં હમી તોપ ગોળા ફગાવે આને કોણ હું બાપો ફાંકા બહુ મારે ફાકા મારે તો હે એને દિલ્હી કોણ પાડ્યું હોય હવે એ એના વેવાય ને ઘઉં લેવરાવા જ્યાં હોય પાકો
પાકો ટકા હે એ તો દિલ્હીનું બહાનું કાઢે તો એ દિલ્હીમાં એમ આવી શકે ન આવે. દાદા તમે દિલ્હી ગયા હતા તો તાજમહેલ જોયો? હું તાજમહેલ જોવા જો હું એના સમાધાનમાં જો તાજમહેલ ની પથારી ફેરવે. છોટિયા ઉડાવા દેની ડોહાને આમથી આમ તો ખાધો ને એને હળી જ ન કરાય એ કેદો ને તપી ગયેલો જ છે. કે પણ એમાં આપણે શું કરીએ? અહીંયા કતી કહે તો ને બધું ભેળવી મારેલું હે તે આ દીવાન દસ કોડિયા પર ઉતારે પણ એમાં આપણે શું? તે આપણે પૂંછી તો કેવો ખોરો થાય. અરે એને પૂછવું જ નથી કાંઈ. હા છોટિયા બેહ તો ખરો. આ ઊભો ને દાદા. એ કતિકા બોલો આ ને. છોકરા આવ્યા માખણભાઈ આવ્યા સા તો બનાવ્યો સા અને મને દિલ્હીમાં સાફ આવી જ નહીં. તપેલી દાદા કૂતરું લઈને ગયો વાહે ધોડ્યો તો હાથમાં નો આવ્યું. અહીંયા તો તપેલું કૂતરું લઈ જવું હોય તો તને કેમ ન લઈ જવું? કહું તો શું દાદા વાહે ધોડ્યો તો લઈને ગયો. ત્યાં આવીને આ બધું ભેળવી મારું ત્યાં કાંઈ ન કર્યું. હું 20 દી દિલ્હી રોકાણો ને આમાં વરહદી રોકાણ તો હું કરા? કાંઈ નહીં દાદા આમ નામ. સા તો કરવી હોય કાંઈક ફેર કર. દાદા આ ગાડાવાળું ગોતું હાલો ને. હા સા ખાવાને દૂધ બધું લાવેલા થઈ. હા તે વાંધો રા રા હબદાન અને વાર લગાડતો નહીં હો પાછો. વાહ 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 નો લગાડો. બે ટકા બે ભાઈ બે ઉતાવળ રાખી એલા દાદા હવે અમે જાય એલા ઓલો સા લેવા જો શાક ચાલે વાજો તો ત્યારે તમને દેહાયરા ભલામણ આપણે કેટલા દિવસ ભેગા ને ચા સા તો પી ભેગા બેસી છોટો ચા પીવો ફટે થાવું કે આમ આવે તો છે. હા આવ્યો આવ્યો દાદા હા હા આવ્યો દે છોકરાઓને દે સા દેવું ને હા હા લ્યો છો લ્યો દાદા. શાક ગુડ ને તમે શું દેખાય? બસ લે. બસ લે બસ લે બસ રાખ 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 નાખ 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 રાખ રાખ. એલા કતિકા અહીંયા દેની મને પેલા હા લ્યો લ્યો આપો આપો. એલા સા મારે પીવાની હતી ને તું ઈંડો પેલા દઈ દીધી. આમાં ખૂંટી છે શું દાદા? ખોટી છે ના ના છે બસ લે હા માખણભાઈ હવે મને મજા આવી આપણે આની સા પીધી ને તઈએ હા સારું કહેવાય ને ઘઉં તો 15 ગાડી છે હો ભાઈ. મખણભાઈ આ મેં સા પીધી ને એટલે મારા મગજમાં આવ્યું બધું. હું જો છો દેવલી મારા વેવાઈને બોલે ઘઉંનો ઉતારો આવ્યો એટલે કોક ટોબાનો એવો બહુ સારા ઉતાર્યા 15 ગાડી ઘઉં છે. ઘઉં હે ટકા બાબત કરતા હું દિલ્હી ગયો તો. દિલ્હી ને માખણભાઈ દેવલી આ એને ચા પીધી ને હવે એને ઘા હુઈજો કા છોટું હું કહેતો તો ને ઘઉં લેવડાવવા જો હોય હા ઈ કે હું દિલ્હી ગયો બોલ. દિલ્હી ની અને ચા વગરનું દિલ્હી આવી ગયું દેવલીને બદલે. બા ભાઈ આટા મેકી દીધા લાગે. હા ડફનટ જેવું થઈ ગયું. આવીને તો મોટા મોટા ગોળા ફેંક્યા. હું દિલ્હી સમાધાનમાં ગયો તો. હા એને ચા વગર સકડા ભરાઈ ગયા હોય. ત્યાં ઓલી સા હારી ન મળી હોય કે નહીં એટલે એવું ચું હોય. તને કોને કીધું દિલ્હી જો આમ? એટલે હું દેવલી જો છો દેવલી. તમે નતા કહેતા આવતા તું દિલ્હી જતો એમ. એલા દેવલી મારા વેવાઈને બોલે અને મારા બેંકનું કામ હતું દેવલી ગ્રહમાણીમાં. લે ગ્રમાણી તો ગ્રામીણ બેંક હવે હવે તને કાંઈ ખબર હોય ને. મારા ભરદર કરવાના હતા ને એટલે હું સાહેબને મળવા ગયો છો. અહીંયા ફાકા ઠોકતા હું જો દિલ્હી જો ને ઓલા બાંધતા થા ને સમાધાન કરાવવા જાય. એલા દેવલી આ લે ભાઈ હા, લે, લે. હા આપણા સકડા ભળી ના. કોને ખબર હે? હા એટલે બેહો તો ખરા બેહો તો ખરા. હા ભાઈ જા દોહો ને અરે દાદા, હવે તમારે આ
આટા લીપાઈ જાય એવું લાગે મને કાંઈક. હાલ છોટું. માલ ઢોર ને નીર્યો જાવ તો એ તારા અહીંયા બધું ખડ આમ રાખવું અહીંયા તો શું કરવું દાદા? હવે જાની હવે જાની માખણભાઈ આને મારે કઈ કે કેટલું કેવું આને હવે મારે ભાગવું જોઈએ. આમને બાબાના આટા તો લીપાઈ ગયા. આરો બે રહે ને તો મારા આટા લીપી નાખશે. દાદા હું જાઉં હવે. કેમ પેલા બધા ભાગ્યા માખણભાઈ તમે તો બેહો એટલે મારે બધું માલ ઢોર ને નીરવાનું બાકી છે દાદા. પછી છે ને હાન ના હવાને કોરા પાછો આવી. વાંધો નહીં આવજો હો ભાઈ બેહો હો થોડુંક તમે કામ કરે નાખો પછી હું આવું નિરાતે. હા પણ ઓલો કટીકો તો નહીં આમ ક્યાંયનો ચાય છે એ હા મારે ખડ ખાટલા ઉજ્યું મારા હારા બધા ખોટા હું કીધી દિલ્હી જો બધા ખોટા મેં દિલ્હી ફાડ્યું નથી અને દિલ્હી કરે હું જેલો તો દેવલી ભલામણા